सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् तामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। 24वां श्लोक थी। योऽन्तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणम् ब्रह्मभूतोऽधिगच्छति। लभन्ते ब्रह्मनिर्वाणम् ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैधायतात्मानः सर्वभूतहिते रताः कामक्रोधवियुक्तानाम् यतीनां यतचेतसाम् अभितो ब्रह्मनिर्वाणम् वर्तते विदितात्मनाम्। अत्र श्लोकમાં ભગવાન આ પ્રકરણ જે સંન્યાસ યોગ એવા સંન્યાસીનું આ વર્ણન કરતા જ આવ્યા છે। આ 3 શ્લોકમાં ઉત્તમ વર્ણન કરે છે। એટલે કયા પ્રકારના સંન્યાસનો બોધ ભગવાન ભગવદ્ ગીતામાં કરે છે અને એટલે કે કયા પ્રકારના સંન્યાસી આપણે બનવું જોઈએ। જે સંન્યાસ વાસ્તવમાં
એટલે ભગવાન એ સંન્યાસીનું કોઈક વેશ કે બીજી કોઈ રીતે વર્ણન કરતા નથી. એટલે એવું નથી, એવું પણ નથી. એટલે કે વેશનો કે જીવન રીતિનો અહીંયા આગળ સ્વીકાર નથી એવું નથી. પણ સાથે સાથે મુખ્ય અર્થમાં સંન્યાસ એ છે જે સંન્યાસી સ્વરૂપ આત્મામાં નિષ્ઠ છે. એટલા જ માટે કે આત્માનું મૂળ સ્વરૂપ જ સંન્યાસી છે. સમ્યક ન્યાસ એટલે સારી રીતે ન્યાસ થઈ ગયો, સારી રીતે ત્યાગ થઈ ગયો. અને એ રીતે આત્મા સર્વ રીતે ત્યાગી છે, અસંગ છે, કશી વસ્તુ સાથે સંગ ધરાવતો નથી, સંબંધ ધરાવતો નથી, એટલે કે જરૂરિયાત ધરાવતો નથી. કેનો ભાવ થાય છે? અસંગતા એટલે કે ટૂંકમાં સંબંધ ન હોવો એ બધી વસ્તુઓ જુદી છે. હું આત્મા સંન્યાસી કેવો છે? કોઈ પ્રકારની જરૂરિયાત વગરનો છે. ત્યાગ કરવો અર્થાત બધા જરૂરિયાતના સાધનો ત્યાગ કરવો, સર્વ જરૂરિયાતથી મુક્ત છે, પૂર્ણ છે. આપણું મૂળ સ્વરૂપ સંન્યાસ છે અર્થાત પૂર્ણ છે. એટલે ત્યાગ કરવાનો પ્રશ્ન નથી. કોઈ વસ્તુ ગ્રહણ કરવાની આવશ્યકતા જ્યારે ન હોય એને મુખ્ય ત્યાગ કહેવામાં આવે. એ માટે વસ્તુને છોડવી એવો ત્યાગ સાધન બને એ ના નહીં. પણ છેવટે ત્યાગ એ કોઈ કર્મનું કે છોડવાનું કશી વસ્તુનું છેવટે નામ નથી. આપણે જેને ત્યાગ માનીએ છીએ, છોડવું એ સાધન છે. જેથી વસ્તુ સહજ બને. આમ દરેક સાધનનું આ પ્રયોજન હોય કે છેવટે એ સહજ બને. જેમ કે આપણને એવા મૂલ્યો બોધ કરવામાં આવતો, અમાનિત્વ, અહિંસા વગેરે. તો અહિંસા એક મૂલ્ય બની રહે, હિંસાનો અભાવ હોવો જોઈએ. પણ એ મૂલ્યનો બોધ કેમ કરવામાં આવે? કારણ કે આત્માનો સ્વભાવ છે, માટે છેવટે અહિંસા સહજ બની જાય. આમ સંન્યાસ સહજ બની જાય, કારણ કે એ જ આપણો સ્વભાવ છે. અને એ આપણે સિદ્ધ કરી શકીએ છીએ, કારણ કે આપણું પોતાનું સ્વરૂપ છે. એટલા જ માટે ભગવદ્ ગીતામાં અને વેદાંતમાં એનો બોધ કરવામાં આવે છે, કારણ કે એ આપણું સ્વરૂપ છે. અને માટે આપણે સિદ્ધ કરી શકીએ એમ છે. સ્વરૂપ પણ કેવું છે? નિત્ય પ્રાપ્ત છે, નિત્ય સિદ્ધ છે, નિત્ય પ્રકાશમાન છે. તેથી આપણે એને પ્રાપ્ત કરી શકીએ, માલિક બની શકીએ, એ બની શકીએ. આ પ્રકારની સંભાવના આપણા જીવનમાં છે, ઉત્કૃષ્ટ સંભાવના આપણા જીવનમાં છે. આમ સર્વશ્રેષ્ઠ સિદ્ધિ જીવનમાં સંન્યાસને સર્વશ્રેષ્ઠ સિદ્ધિ કહેવામાં આવે. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. પોતાના કર્મ કહો, પોતાની જાત કહો, એનું અર્પણ કરવું એક સાધન બન્યું, જેને ગૌણ અર્થમાં સંન્યાસ કહેવામાં આવ્યો. કામ ક્રોધ વિયુક્તાનામ, આમ કામ ક્રોધ વગેરેનો ત્યાગ કરવો એ સાધન છે. છેવટે એ આત્મામાં નિષ્ઠ થવું જ્યાં કામ ક્રોધનો અભાવ છે. યતિનામ યતચેતસામ, જેમને પોતાના ચિત્ત પર સંપૂર્ણ પ્રભુત્વ છે એવા યતિઓ, યત્ન કરનારાઓ, એ કામ અને ક્રોધથી વિશેષ રીતે યુક્ત છે. વિયુક્તાનામ એટલે કામ અને ક્રોધ એમને છોડીને જતા રહ્યા છે. કારણ કે કામ અને ક્રોધનું એમનામાં કોઈ સ્થાન જ નથી, એટલે આત્મામાં સ્થાન જ નથી. હૃદય કંજ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનમ. તુલસીદાસજી મહારાજ ભગવાન રામજીને પ્રાર્થના, ભગવાન મારા હૃદય કમળમાં આપ નિવાસ કરો. આપ કેવો છો? આ કામ ક્રોધ વગેરે આ બધું ખલદલ, ટૂંકમાં દુષ્ટ લોકોનો દળ છે, એનો વિનાશ કરનારા, એટલે એ સાથે હોય જ ના શકે. આમ રામ પોતાનું સ્વરૂપ છે. એને કારણે જીવનના બધા જ મૂલ્યો નક્કી થાય છે. જે કશો ઉપદેશ આપણે કરવામાં આવે છે, કંઈક કરવાનું કહેવામાં આવે, કશું છોડવાનું કહેવામાં આવે, કંઈક પકડવાનું કહેવામાં આવે, જાણવાનું કહેવામાં આવે,
એ બધાનું છેવટે પ્રયોજન આ જ છે કે આપણે ટૂંકમાં આપણે આપણી આ પ્રકારની સિદ્ધિના સમૃદ્ધિના માલિક બનીએ એવી સંભાવના છે. અને એવી સંભાવના બધા ત્યાગથી આવે છે, છોડવાથી આવે છે. આમ ભગવદ્ ગીતામાં ભગવાન આપણે છોડવાની પ્રક્રિયા સમજાવે છે. કામ ક્રોધ વિયુક્તાનામ, કે કામ અને ક્રોધ કહો, રાગ અને દ્વેષ કહો, પહેલું પગથિયું. યતિનામ યતચેતસામ, પોતાના ચિત્ત પર નિયંત્રણ કરવું, ચિત્તને આ બીજું પગથિયું થયું. વિદિતાત્મનામ, આ પ્રકારે જેમણે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ અહીં એને જીવંત છે ત્યારે કે મૃત્યુ પછી પણ મુક્ત છે. આમ આ શ્લોકની અંદર પણ આવી આ ત્રણ વસ્તુ કહેવામાં આવી. પહેલું પગથિયું કેવી રીતે કામ ક્રોધથી રાગ દ્વેષથી મુક્ત થઈ એના માટે આપણને કર્મયોગનો ઉપદેશ કરવામાં આવ્યો. એટલે કે ટૂંકમાં આ યોગ એટલે કે ભાવનાનો ઉપદેશ કરવામાં આવ્યો, નિષ્કામતાનો નિસ્વાર્થનો ઉપદેશ કરવામાં આવ્યો. એમ કરવાથી પછી કેવું ચિત્તને આપણે અંતર્મુખ બનાવીએ, એકાગ્ર બનાવીએ અને એ દ્વારા શાસ્ત્રનું શ્રવણ કરીએ અને એ દ્વારા છેવટે વિદિતાત્મના આપણે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીએ. તો પહેલા 5 અધ્યાયની અંદર ભગવાને કર્મયોગનો ઉપદેશ કર્યો. કેવી રીતે રાગ દ્વેષથી કામ ક્રોધથી મુક્ત થવું, નિષ્કામ ભાવના કહો, નિસ્વાર્થ ભાવના કહો, જેના સેવનથી કેવી રીતે આપણે કામ ક્રોધ વગેરે મુક્ત થઈએ એ ઉપદેશ કર્યો. જોડે જોડે આત્મતત્વનો પણ ઉપદેશ કર્યો. આમ ભગવદ્ ગીતાને 3 વિભાગમાં વહેંચવામાં આવે કે પહેલા 6 અધ્યાયની અંદર આત્માનું સ્વરૂપ અને આત્માની પ્રાપ્તિનું સાધન જે જ્ઞાન છે, આત્મજ્ઞાન એટલે કર્મયોગ દ્વારા આત્મજ્ઞાનનો ઉપદેશ કરે છે. તો આ પ્રકારે યતિનામ યતચેતસામ પછીનું પગથિયું આવે. કર્મયોગ પછી પગથિયું આવે છે કેવી રીતે આપણે યતચેતસામ પોતાના ચિત્ત પર, પોતાના વ્યક્તિત્વ પર પ્રભુત્વ પ્રાપ્ત કરીએ. અને ધ્યાન યોગ કે સમાધિ યોગ કહેવામાં આવે છે. શંકરાચાર્ય મહારાજ કર્મયોગ, સમાધિ યોગ, જ્ઞાન યોગ એ પ્રકારે પણ ભક્તિ યોગ, જ્ઞાન એ પ્રકારે ક્રમ આપતા હોય છે. ક્યારેક સમાધિ યોગને કે જુદો યોગ ગણવામાં નથી આવતો, કર્મયોગના અંતર્ગત જ ગણવામાં આવતો હોય છે. છેલ્લા પર 6ઠા અધ્યાયમાં મુખ્યત્વે આ સમાધિ યોગ કહો એટલે કે પોતાના ચિત્તને આત્મામાં નિષ્ઠ બનાવવું. આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત, પોતાના ચિત્તને આત્મનિષ્ઠ બનાવવું. એનો ભગવાન 6ઠા અધ્યાયમાં મુખ્યત્વે ઉપદેશ કરે છે. અને 6ઠા અધ્યાયમાં વિસ્તારથી જેનો ઉપદેશ કરવામાં આવવાનો છે એ ધ્યાન યોગ કે સમાધિ યોગ છે. એનો અહીંયા સંક્ષેપમાં આ 3 શ્લોકમાં ઉપદેશ કરવામાં આવે છે. કયા 3 શ્લોક? આ 5મા અધ્યાયના છેલ્લા 3 શ્લોકમાં. આ પ્રકારની શાસ્ત્રની શૈલી રહેલી છે કે હવે પછી જે વિસ્તારથી કહેવામાં આવે ને સમાસથી પહેલા કહેવામાં આવે, સંક્ષેપમાં કહેવામાં આવે, પછી એનો વિસ્તાર કરવામાં આવે. એટલે શંકરાચાર્ય મહારાજ પણ સમજાવે કે આ 3 શ્લોકની અંદર આપણને સમાસમાં સંક્ષેપમાં કહેવામાં આવે છે, જેનો 6ઠા અધ્યાયમાં વિસ્તાર કરવામાં આવશે. એટલે આ 3 શ્લોકમાં ધ્યાન યોગ છે, એ ધ્યાન યોગનો અહીંયા આગળ ઉપદેશ કરવામાં આવે છે સંક્ષેપમાં. તો ધ્યાન કોનું કરવાનું છે? આત્માનું ધ્યાન કરવાનું છે. આમ વેદાંતિ લોકો માટે આત્મા ધ્યાનનો વિષય નથી, આત્મા તો જ્ઞાનનો જ વિષય છે. ધ્યાનનો વિષય જે આપણાથી અન્ય વસ્તુ હોય એ આપણા ધ્યાનનો વિષય બને. ધ્યાનમાં એક ધ્યાતા હોય, ધ્યેય હોય, ધ્યાનની ક્રિયા હોય,
એ ધ્યાનનો આદર કરવામાં આવે જ છે, એ સાધન છે. પણ છેવટે આત્માનું ધ્યાન એવું છે જેમાં ધ્યાતા અને ધ્યેયનો ભેદ રહેતો નથી. પૂજ્ય સ્વામી એને કહે કે ધ્યાતાનું ધ્યાન એવું કહેવામાં આવે. તો ધ્યાતાનું ધ્યાન એટલે કે આત્માનું ધ્યાન તો ના થઈ શકે, એટલે ચિત્ત છે આત્મામાં નિષ્ઠ બની જાય, આત્મા સાથે ઐક્ય પ્રાપ્ત કરે, ચિત્તની કોઈ સ્વતંત્ર સત્તા રહે નહીં, કારણ કે ચિત્તનો મૂળ સ્વભાવ પણ આત્મા જ છે. એ હોવાને કારણે ધ્યાતાને જેનું દ્વૈત ન રહે. જો ચિત્તનો સ્વભાવ જુદો હોત ને આત્માનો સ્વભાવ જુદો હોત તો કોઈ દિવસ બેમાં એ ઐક્ય આવી ના શકે, બે વસ્તુ જુદી હોય તો. ચિત્તનું મૂળ સ્વરૂપ તો ચિત્ત ચૈતન્ય જ હશે. અને કેવી રીતે ચિત્ત ચૈતન્ય બની જાય, ચૈતન્યમય બની જાય, પોતાનું ચિત્તપણું ધીમે છોડી દે અને પોતાનું જે સ્વરૂપ છે એ બનીને રહે, એ પ્રકારનો ઉપદેશ અહીં કરવામાં આવે છે. પણ બધા પગથિયા તો ધ્યાનના જ પગથિયા છે, એટલે વેદાંતને નિધિધ્યાસન કહેવામાં આવે. શ્રવણમ મનનમ નિધિધ્યાસનમ. નિધિધ્યાસન એટલે પણ ધ્યાન જ છે. અધ્યાયી ધાતુમાંથી નિધિધ્યાસન શબ્દ નિષ્પન્ન થયો છે. જેમાં ધ્યાન શબ્દ બન્યો છે એમાંથી જ નિધિધ્યાસન શબ્દ બન્યો છે. એની એક આગળ લગાવ્યો ઉપસર્ગ. તો ચાલો એની બધી ચર્ચા આપણે શ્રદ્ધાદેમાં કરીશું જ. પણ સંક્ષેપમાં ભગવાન કેવી રીતે આપણા ચિત્તને આપણે કેન્દ્રિત કરવું, અંતર્મુખ બનાવવું, આત્મનિષ્ઠ કરવું, આત્મામય કરવું, એ છઠ્ઠા જે ઉપદેશ આપવાના છે એનો અહીંયા સંક્ષેપમાં આપણને આગળ એની શું કહેવાય એક રૂપરેખા આપે છે. ચાલો, એટલે ટીકાકાર કહે છે સંયતાત્મા મેરી યતિનામ યત ચેતસામ યત ચેતસામ કહો, સંયતાત્મામ કહો, જેણે આત્મા કે ચિત્ત પર સમ્યક સારી રીતે નિયંત્રણ પ્રાપ્ત કર્યું છે. તો ટૂંકમાં જ્ઞાન નિષ્ઠા તો જ થઈ શકે જ્યારે આપણને આપણા ચિત્ત પર, મન પર સંપૂર્ણ પ્રભુત્વ હોય. જ્ઞાન થાય પણ અગત્યની વસ્તુ એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થવી જોઈએ. એટલે કે જ્ઞાન સહજ બનવું જોઈએ, અને એને જ મુખ્ય અર્થમાં જ્ઞાન કહેવાય કે જે સહજ છે, જેને માટે પ્રયત્ન ન કરવો પડે. તો એ પ્રકારની જેને જ્ઞાન થયું છે એને કેવી રીતે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી એ માટેના સૂચનો અહીંયા છે. નિધિધ્યાસન કેમ કરવો? સમાધિ પરમ કારણમિતિ સૂચયિત્વા. આ પ્રકારે પોતાના ચિત્તને આત્મનિષ્ઠ બનાવવું એ જ્ઞાન નિષ્ઠાનું પરમ કારણ છે એવું ભગવાને સૂચન કર્યું. યત ચેતસામ સંયતાત્મનામ વગેરે શબ્દોથી. તો હવે એ જ વસ્તુનો આપણને અહીંયા આ શ્લોકોની અંદર ઉપદેશ કરે છે. આદૌ શ્લોક દ્વયેન નિધિધ્યાસો અંતરંગ સાધનાની ષટ કર્તવ્યાની ઉપદેશતે. હું વાંચું છું, ટીકા વાંચું છું 14માં 313 ને 314 પાન પર. સૂત્રભૂતમ શ્લોકદ્વયમાં. સૂત્રરૂપ આ બે શ્લોક છે. શું કહે છે કે 6 સાધન જે છે એ કર્તવ્ય કરવા જોઈએ. અંતરંગ સાધન, 2 પ્રકારના સાધન કહેવામાં, બહિરંગ સાધન અને અંતરંગ સાધન. આ કર્મયોગને પણ એ જ્ઞાનનું સાધન છે, બહિરંગ સાધન કહેવામાં આવ્યું. બહાર રહીને આપણે જ્ઞાનનું સાધન બને. આ ધ્યાનને અંતરંગ સાધન કહેવામાં આવ્યું. પેલું બહાર છે, પેલું અંતરમાં થાય છે, અંતરંગ સાધન કહેવામાં આવ્યું. તો નિધિધ્યાસન કહો, અંતરંગ સાધન કહો, એના માટે આ 6 વસ્તુઓ ભગવાન ઉપદેશ કરે છે આ 2 શ્લોકમાં 28 અને
29મા શ્લોકમાં, નહીં 27 અને 28મા શ્લોકમાં. તો ચાલો 2 શ્લોક આપણે વાંચીએ. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવોઃ પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યંતરચારિણો યતેન્દ્રિયમનો બુદ્ધિ મુનિર્મોક્ષપરાયણઃ વિગતેચ્છાભયક્રોધઃ યઃ સદા મુક્ત એવ સઃ. પણ આપણે જોઈએ 28મા શ્લોકની બીજી પંક્તિમાં વિગતે ઈચ્છા ભય ક્રોધ. ભલે ભગવાને પાછળ મૂક્યું હોય પણ પહેલા આપણા સિદ્ધ કરવાનું છે વિગતે ઈચ્છા ભય ક્રોધ. વિગત વિશેષ કરીને સારી રીતે ગતા જતા રહ્યા છે. શું? ઈચ્છા ભય અને ક્રોધ. તો જેના મનમાંથી ઈચ્છા ભય અને ક્રોધ વિદાય લીધી છે, જે એવું જીવન જીવ્યો છે જ્યાં ઈચ્છા ભય અને ક્રોધને વિદાય આપવાનું જેને કામ કર્યું છે. આ લોકો વિદાય ના લે, આપણે એમને વિદાય આપવી પડે. એટલે કે દરેક કર્મયોગનો અર્થ એવો થયો કે દરેક વ્યવહારને ઈચ્છા ભય અને ક્રોધને વિદાય કરવાનું સાધન બનાવવું. વિગત ઈચ્છા ભય ક્રોધ. હવે ઈચ્છા કોને કહેવાય? આપ જાય ઈચ્છા કોને કહેવાય, ભય કોને કહેવાય, ક્રોધ કોને કહેવાય જાણીએ જ છે આપણે. ઈચ્છા કહો, રાગ કહો, ક્રોધ કહો, દ્વેષ કહો. ઈચ્છા દ્વેષ સમુત્થેના, પછી કહે છે દ્વંદ્વ યોગેન. ટૂંકમાં ભગવાન કહે છે પાછા કે દરેક મનુષ્ય ઈચ્છા દ્વેષ કે રાગ દ્વેષ આ પ્રકારની આવું પ્રકારનું વલણ કે સ્વભાવ લઈને જન્મ્યા હોય છે, ઓછા વધતા પ્રમાણમાં. આમ પૂર્વના કર્મને કારણે આપણે ઈચ્છા અને ક્રોધ કહો કે રાગ અને દ્વેષ કહો, એ પ્રકારની એક વાસના કહો, એ પ્રકારનું વલણ કહો, ઓછે વખતે ઊંચે લઈને જન્મ્યા, જન્મ જ ના થાય આપણો. એટલે આપણું એક મહત્વનું કર્તવ્ય બની રહે છે કેવી રીતે આપણા મનને આ ઈચ્છા દ્વેષથી, ઈચ્છા ક્રોધથી, રાગ દ્વેષથી મુક્ત કરવું. આનું વર્ણન આગળ આવી ગયું. ધ્યાયતો વિષાન પુંસ સંગસ્તેષુ સંગ જન્મે. એમાંથી ધીમે ધીમે કામના જન્મે, કામના તીવ્ર બને, પૂરી ન તો ક્રોધ જન્મે. કામ એશ ક્રોધ એશ. જે અત્યારે કામ છે જ ક્રોધ બને. ગયા ક્લાસમાં જ વાત કરીએ આપણે. એટલે પહેલું અંતરંગ સાધન છે આ ધ્યાન માટેનું, જે આગળ ભગવાન પાસે કહે છે 6થા અધ્યાયમાં. 6થા અધ્યાયના પહેલા શ્લોકમાં ભગવાન સંક્ષેપમાં કર્મયોગનું વર્ણન કરશે. પાછા એ વસ્તુ પર ભાર મૂકવા માટે કે ધ્યાન માટે આ કર્મયોગ બી પૂર્વ તૈયારી અત્યંત આવશ્યક છે. તો કર્મયોગ આપણા મનને ધ્યાનને યોગ્ય બનાવે. યોગ્ય બનાવે. આ ઈચ્છા ભય ક્રોધ આ બધા જે ધ્યાનના અવરોધ છે, જે આપણા મનને બહિર્મુખ બનાવે. આપણે ઈચ્છીએ કે આપણું મન છે એ અંતર્મુખ બને, આત્મ કેન્દ્રિત બને, આત્મનિષ્ઠ બને, જેનું પ્રયોજન છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ આત્મનિષ્ઠ બને. હું નથી માનતો કે બહુ મોટી ઈચ્છા ક્રોધ બધું રહી ગયું હોય. ભગવાને આ પ્રસંગે આનો નિર્દેશ કરવાની જરૂરિયાત પડે, તોય ભગવાન કહે છે વિગતે ઈચ્છા ભય ક્રોધ.
જેણે પોતાના મનને ઈચ્છા, ભય અને ક્રોધથી મુક્ત કરવું. એમ કહેવાય કે ભાઈ ધ્યાનની પૂર્વ તૈયારી માટે પહેલા આપણે આપણા મનને આ રીતે તૈયાર કરવું જોઈએ કે કશાક ઈચ્છા, ભય, ક્રોધના કંઈક પણ અંદર લેશ રહી ગયો હોય તો એ મનને બહિર્મુખ બનાવનારું છે, મનને આત્માથી દૂર ખેંચી જનારું છે. અને માટે પહેલા આપણા મનનું નિરીક્ષણ કરીને જોવું જોઈએ કે ભાઈ મનમાં કંઈક ઈચ્છા કે રાગ છે, કે ક્રોધ કે દ્વેષ છે, કાંઈ ભય છે, હોય છે. એટલે પહેલું પગથિયું આ થયું કે મનને આપણે આ ઈચ્છા, ભય, ઈચ્છા એટલે રાગ, રાગ એટલે કશીક વસ્તુમાં આસક્તિ, એ કશીક વસ્તુ વગર ન ચાલે, માટે હું એનાથી પરતંત્ર છું. આ રાગ છે, આસક્તિ કહો, ઈચ્છા કહો, એ પરતંત્રતા બતાવે છે. એ વસ્તુ મારા માટે બહુ મહત્વની છે, કારણ કે મારા સુખનું, સલામતી આવી જાતને કારણે આ રાગ એ જન્મતો હોય છે. એ અવિવેકમાંથી જન્મ્યો. વસ્તુના સ્વરૂપને ન સમજવાને કારણે આપણે એને સુખનું સાધન માનીએ. આપણે માનીએ કે બધું સુખ મળે છે, સલામતી મળે છે, વગેરે વગેરે. એ અવિવેક છે, એને કારણે પેલો રાગ કે આસક્તિ જન્મે. તે વિવેકપૂર્વક આપણા મનને રાગથી મુક્ત કરવાનું કે ભાઈ એ મન તું શેની ઈચ્છા કરે છે, શેમાંથી સુખ શોધે છે, શેમાંથી સલામતી શોધે, વગેરે વગેરે. તારું પોતાનું સ્વરૂપ જ છે. આમ દોષ દર્શન વગેરેમાં કહેવામાં આવ્યું કેવી રીતે આ ભોગ છે દુઃખ યોનય, આ બધા વિષયોમાંથી જન્મનારા ભોગ દુઃખની યોની છે, બધું કહેવામાં આવ્યું. આગળ એમ કરીને મનને આ રાગથી, ઈચ્છાથી મુક્ત કરવું. ઈચ્છા પૂરી ન થાય તો ક્રોધ જન્મે. જો મનમાં ક્રોધના અંશ દેખાતા હોય ક્યારે તો સમજવું કે ક્યાંક એ રાગ હોવો જોઈએ, ક્યાંક ઈચ્છા હોવી જોઈએ જે પૂરી ન થઈ મને ક્રોધમાં પરિણમે છે. તો એક મનને ટૂંકમાં આપણે આપણા મનને સારી રીતે સમજવું જોઈએ. ક્રોધ કેમ જન્મ્યો? કારણ કે અપેક્ષા છે, રાગ છે, અપેક્ષા છે, પૂરી નહીં થાય તો ક્રોધ જન્મે. અને તેથી ક્રોધનું નિવારણ કરવા માટે રાગનો, અપેક્ષાનો અભાવ અને છોડવી, જાણવું, સમજવું કે અપેક્ષા જ ખોટી વસ્તુ છે. રાગ એમ અપેક્ષા કેમ રાખું છું? મારામાં ઉણપ છે એમ સમજીને, જ્યાં ખરેખર અપેક્ષાને સ્થાન નથી. એટલે આ ઘણી વાર વસ્તુ છે ને આ મનને ટેવત પડી ગઈ હોય છે. વાસના કોને કહેવાય? જેનું કારણ પણ ન હોય, ટેવ પડી ગઈ હોય. ઈચ્છા કરવાની, ના થાય એટલે ક્રોધ કરવાની, ના થાય એટલે ભય સેવવાની. તો મનને ક્રોધથી મુક્ત કરવું, દ્વેષથી મુક્ત કરવું, આ બધા ધ્યાનમાં અવરોધ રૂપ છે. સુખમાં અવરોધ રૂપ છે, મતલબ પ્રશ્ન જ નથી. અને ભય, રાગ અને દ્વેષ બંને ભય જન્માવે. રાગ કેમ ભય જન્માવે? પૂરો નહીં થાય તો શું? વસ્તુ જે મારા માટે મહત્વની છે એ મને નહીં મળે તો શું? કે જતી રહેશે તો શું? ભય જન્માવે. આમ જેના પ્રત્યે આસક્તિ છે, જેના પર આધારિત છીએ, એના વિયોગની સંભાવનાથી ભય જન્મે. શું થશે? અથવા જેના પ્રત્યે દ્વેષ છે, જે વસ્તુ સહન કરી શકતો નથી, એનો સંયોગ થશે તો શું થશે? આવો મનમાં ભય જન્મે. મનનો સ્વભાવ છે આ બધું કલ્પના કરવી. એટલે રાગ અને દ્વેષ બંને આવી રીતે ભય જન્માવતા રાગ દ્વેષ જ ભયનું કારણ છે. એટલે વિગત ઈચ્છા, ભય, ક્રોધ, પોતાના મનની ઈચ્છા એટલે કે રાગ, ક્રોધ એટલે દ્વેષ, એમાં જન્મ ભય વગેરેથી મુક્ત કરવું. મોક્ષ પરાયણ. બીજી વસ્તુ શું છે? મોક્ષ પરાયણ. પરાયણ પરમ અયનમ, જેનું પરમ ધ્યેય, મોક્ષ જેનું પરમ ધ્યેય છે એને મોક્ષ પરાયણ કહેવાય. બીજી મહત્વની વસ્તુ એ છે કે આપણે કેવા હોવા જોઈએ? મોક્ષ પરાયણ હોવા જોઈએ. મોક્ષ જ માત્ર પરમ ધ્યેય હોય, બીજું કોઈ પ્રકારનો ધ્યેય ન હોય.
એટલે મનમાં કદાચ કોઈ એવા સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, ભગવાન કે બધા પ્રકારના ધ્યેયનો ત્યાગ કરીને મને તારા ધ્યેય તરીકે રાખ. મામેકમ, તેમાં વેદાંત એમ કે મને તારા ધ્યેય તરીકે રાખ, એટલે કે મને જ તું ધ્યેય અદ્વિતીય એક બનવા મારી સાથે ઐક્ય સિદ્ધ કરવાનું ધ્યેય રાખ. આ મોક્ષ એટલે પરમાત્મા સાથે ઐક્ય, એટલે હું પરમાત્મા એ પ્રકારનું જ્ઞાન. તો મોક્ષ જ એકમાત્ર મારું પરાયણ, મોક્ષ જ એકમાત્ર મારું ધ્યેય છે એવા બનીને ટૂંકમાં મનમાં મોક્ષ સિવાયની કશી પણ ઈચ્છા હોય, અજંડા જેને કહેવાય, ઈચ્છાઓ હોય, જરૂરિયાતો હોય, પ્રયોજનો હોય, અપેક્ષાઓ હોય, તો વળી પાછું મનને આપણે કેળવીએ કે જો મન ખરેખર તો બધી ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા છે, એ છે મોક્ષની ઈચ્છા. આપણા હૃદયમાં એક જ ઝંખના છે મોક્ષની. મોક્ષ એટલે નિરુપાધિક મુક્તિ, બિનશરતી મુક્તિ. મોક્ષ એટલે મુક્તિ, સ્વતંત્રતા. કેવી સ્વતંત્રતા? બિનશરતી સ્વતંત્રતા, કોઈ શરત વગરની સ્વતંત્રતા, એટલે કે સ્વાભાવિક સ્વતંત્રતા. મને એને માટે પ્રેમ છે. આ દુનિયાની વસ્તુઓ, કશી વસ્તુમાં પ્રેમ હોય એનું કારણ શું છે? વાસ્તવમાં આ મુક્તિ માટે મને પ્રેમ છે, મોક્ષ માટે પ્રેમ છે, અને મોક્ષ એ આત્માનું સ્વરૂપ છે. મને ખરેખર એને માટે જ મને પ્રેમ છે. એટલે મનમાં બીજી કશી ઈચ્છા જન્મે તો ઈચ્છાનું નિવારણ આ પ્રકારે વિવેકથી કરવું કે બધી ઈચ્છાની પાછળ કે બધી ઈચ્છાના મૂળમાં એક જ ઈચ્છા છે, મોક્ષની ઈચ્છા. મોક્ષ પરાયણ, હું મોક્ષનો પરાયણ બની રહું. ધ્યાન માટે જરૂર શું છે? મોક્ષ પરાયણતા. એ ભગવાન કહે છે આગળ, યોગી યુંજીત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત એકાકી યત ચિત્તાત્મા નિરાશી અપરિગ્રહ. બધા પ્રકારની આશાઓથી મુક્ત. સ્વામી મોક્ષની પણ આશા જ છે ને, એવા દુન્યવી આશાઓથી મુક્ત. મોક્ષની ઈચ્છાને આપણે સાધન ગણીએ છીએ, સાધક ગણીએ છીએ, બાધક નથી ગણતા. ઈચ્છા આમ તો બાધક કહેવાય નિષ્ઠામાં, પણ મોક્ષની છે કેવી છે? સાધક છે, બાધક નથી. આ મોક્ષની ઈચ્છા આપણને બધી ઈચ્છાઓથી મુક્ત કરનારી છે. અમારા સ્વામી દૃષ્ટાંત આપે કે બંગાળની અંદર આ લોકો પોતાના ઘરની અંદર પેલું તળાવ હોય એમાં માછલી ઉછેરતા હોય, ને જળ ફળ કે જળનું ફળ. તેમાં અમુક માછલી એવા પ્રકારની કે મોટી માછલી નાનીને ખાઈ જાય ને એને મોટી એને ખાઈ જાય એમ કરતા એક જ માછલી છે જે પછી પેલો ખાઈ જાય. તેમ પેલી મોટી ઈચ્છા નાની ઈચ્છાને ખાઈ જાય એમ કરતા કરતા એક આ મોક્ષ છે કે મોટી ઈચ્છા હોય મોટી માછલી એને પછી આપણે ખાઈ જઈએ. એટલે મોક્ષની ઈચ્છા એ બાધક નથી, સાધક છે. લોકો પછી બધી બહુ આપણે બહુ કરે મોક્ષની ઈચ્છા છે ને બરાબર પેલા લાવ તો ખરો ભાઈ. તો મોક્ષ પરાયણ, મોક્ષને પરાયણ છે. મને કઈ જોઈતું જ નથી, એનો અર્થ એવો થયો. મોક્ષ જોઈએ એટલે કશું નથી જોઈતું. કેમ? કારણ કે મોક્ષ નિત્ય સિદ્ધ પ્રાપ્ત છે. મોક્ષ મારો સ્વભાવ છે, એટલે મોક્ષ પ્રાપ્ત કરવાનો નથી. એટલે આ પ્રાપ્તની પ્રાપ્તિ છે. કશું જેમાં અપ્રાપ્ત છે જ નહીં. અને મને પ્રાપ્તની પ્રાપ્તિમાં ઈચ્છા ક્યાં આવે? મોક્ષ એટલે પ્રાપ્તની પ્રાપ્તિ. મોક્ષ પરાયણ. આટલું થયા પછી સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. આગળ આપણે ચર્ચા કરી ગયા એ સંસ્પર્શ જાય યોગા. સ્પર્શ એટલે ભગવાન વિષયમાં ઇન્દ્રિયના વિષય માટે સ્પર્શ શબ્દનો પ્રયોગ કરે છે. ઇન્દ્રિયો જેને સ્પર્શ કરે એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ શું કહેવાય? ઇન્દ્રિયના વિષયો કો સ્પર્શ કહો.
એ ભગવાન સ્પર્શ શબ્દનો વારંવાર પ્રયોગ કરે છે. બાહ્ય સ્પર્શેષુ અસક્ત આત્મા. પછી યહી સંસ્પર્શજા ભોગા સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન વગેરે વગેરે. ટૂંકમાં આ સ્પર્શ શબ્દનો વારંવાર ભગવાન પ્રયોગ કરે છે ઇન્દ્રિયોના વિષય માટે. હવે ઇન્દ્રિયના વિષય સુધી આપણે ઇન્દ્રિયના વિષય મનમાં ન લાવીને હજાર બીજા ઇન્દ્રિય સિવાયના વિષયો હોય છે. આ માત્ર ઇન્દ્રિય વિષયની પાછળ પડેલા લોકો છે, બધા પડ્યું નથી. ઇન્દ્રિય વિષય તો કશું નથી, બીજા ઘણા વિષયો મનમાં હોય છે. અને અહંકારના બહુ મોટા વિષયો હોય છે ને. આપણે સન્માન જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ વગેરે, આ બધા અહંકારના સૂક્ષ્મ વિષયો છે. લાગણીના વિષયો હોય, બુદ્ધિના વિષયો હોય, પેલું જોવું છે, આમાં છે, આમ એવી બધી જાતની બુદ્ધિની જરૂરિયાતો હોય. ટૂંકમાં આપણને બહુ બધા સ્તરના ઈચ્છાઓ, બહુ સ્તરની ઈચ્છાઓ છે. આમ સ્પર્શ શબ્દથી ભગવાન ઇન્દ્રિયના વિષય એ પ્રકારનો નિર્દેશ કરે છે. સ્પર્શ શબ્દથી બધા પ્રકારના વિષયોનો સમાવેશ થવો જોઈએ. એટલે તમે મનમાં જોજો કેવા કેવા પ્રકારની ઈચ્છા હોય છે. માત્ર આપણને શબ્દ, સ્પર્શ, રૂપ એ બધી વસ્તુ ભોગવવાની ઈચ્છા તો હોય, એ બહુ સ્થૂળ ઈચ્છાઓ છે. એમાંથી મુક્ત થવું જાજી મોટી વસ્તુ નથી. થવું જોઈએ, પણ પછી લાગણીની ઈચ્છાઓ હોય, પેલા વગર ના ચાલે, પેલું જોઈએ, તો આપણી લાગણી સંતોષ આવી જોઈએ, આપણી બુદ્ધિની જિજ્ઞાસા સંતોષ આવી જોઈએ, કુતૂહલ વૃત્તિ સંતોષ આવી જોઈએ. શું થયું, ક્યાં ગયું? અહંકાર સંતોષ આવવો જોઈએ. આમ મૂળ અસંતોષ આપણો છે ને અંતરની અંદર આ ભિન્ન ભિન્ન પ્રકારના અસંતોષના રૂપમાં વ્યક્ત થતો હોય છે. મૂળ અસંતોષ આત્માનો અસંતોષ છે. એ જ અસંતોષ ભિન્ન ભિન્ન સ્તરે વ્યક્ત થતો હોય, તેથી ભિન્ન ભિન્ન સ્તરેથી સંતોષ પ્રાપ્ત કરવાની ઝંખના થતી હોય. એટલે કદાચ આ આચાર્યોના મતે ઇન્દ્રિયોના વિષયો છે એની ઝંખના સૌથી પ્રબળ હોવાને કારણે મોટામાં મોટું કદાચ અવરોધ હશે, માની લઈએ. પણ કોઈ પ્રકારની ઈચ્છા કહો, કોઈ પ્રકારનો અસંતોષ છે એ સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યા. એક વસ્તુ છે કે જે કઈ વસ્તુની જે કોઈ સ્તરે ઈચ્છા કરતા હોઈએ એ બધું અનાત્મા જ હોય, બાહ્ય જ હોય. આત્મા ક્યારે ઈચ્છાનો વિષય ના બને. શેનો વિષય ના બને? સ્મરણનો વિષય ના બને. પૈસાનો વિષય ના બને, ઈચ્છાનો વિષય ના બને. પૈસાનો વિષય ના બને, પ્રયત્નનો વિષય ના બને. શેનો વિષય ના બને? જ્ઞાનનો વિષય ના બને. ચાલો, ટૂંકમાં આત્મા તો વિષય ના બની શકે. એટલે આત્માની પ્રાપ્તિમાં આવી રીતે ઈચ્છાનું કોઈ સ્તરની ઈચ્છાને સ્થાન જ નથી. એટલે આપણા મનમાં આવી કંઈક રહી છે ઈચ્છાઓ રહી ગઈ હોય, ધ્યાન કરતી વખતે રહી છે ઈચ્છાઓ રહી ગઈ હોય, કશું ભોગવવાની, કશું મેળવવાની, કશું કંઈ પણ પ્રકારની. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. ભગવાન આ સ્પર્શાન એટલે વિશ્વને બાહ્યાન એ પ્રકારનું વિશેષણ આપે છે કે જે બહાર રહેલા છે. એટલે કે જે અનાત્મા જેનો સ્વભાવ છે. આત્મા જે અનાત્મા છે. બહાર એટલે એવું શરીરને બહાર કે બધી વસ્તુ મનને બહાર જ કહેવાય. પછી તો આત્માની બહાર એટલે ટૂંકમાં બહાર એટલે આત્માની બહાર અનાત્મા જેનું સ્વરૂપ છે એ બધી વસ્તુઓની કંઈ ઈચ્છા વગેરે હોય એનાથી મન મુક્ત થવું જોઈએ. પ્રાણાપાનો સમો કૃત્વા નાસાભ્યંતરચારિણો. પછી પ્રાણાયામ આવે. આમ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ આવી યોગશાસ્ત્રમાં આવો ક્રમ આપ્યો છે. એ ભગવાને શ્લોકમાં જે આપ્યો છે એ ક્રમ આપણે આ રીતે જોવાનો હોય.
પણ પ્રાણાયામ આપણે યમ નિયમની વાત કરવામાં આવી કે યમ નિયમ હોય એટલે આપણું મન બીજા બધા આ બહારની વિક્ષેપથી મુક્ત કરવા માટે યમ નિયમ છે. પ્રાણ અપાનો સમૂહ કૃત્વા કેવા છે? નાસ અભ્યંતર ચારણ. આ નાકની અંદર વિચરણ કરનારા, નાકમાંથી બહાર અંદર જનારા પ્રાણ અને અપાન. તો જે શ્વાસ અંદર જાય છે એને અપાન કહેવામાં આવે છે, જે શ્વાસ બહાર જાય છે એને પ્રાણ કહેવામાં આવે. આપણને એમ કે પ્રાણ અંદર જતો હશે, અમને આવી વ્યાખ્યા છે. જે બહાર જતો હોય એને પ્રાણ કહેવામાં આવે, જેની ગતિ અંદર હોય, જે ઉર્ધ્વ ગતિ ધરાવતો હોય એને પ્રાણ કહેવામાં આવે, જે અધોગતિ ધરાવતો એને અપાન કહેવામાં આવે. પ્રાણનું સ્થાન નાસાભ્યંતર ચારણ. આ નાકની અભ્યંતર પણ નાસિકા અથવા તો બંને ભ્રૂની મધ્યે આ પ્રાણનું સ્થાન કહેવામાં આવે છે, એનું ઉપર સ્થાન કહેવામાં આવે. ગુદામાં અપાનનું સ્થાન કહેવામાં આવે, એટલે નીચી ગતિ કરનાર, નીચી દિશામાં ગતિ કરનાર અપાન, ઊંચી દિશામાં ગતિ કરનાર પ્રાણ. એટલે ટૂંકમાં શ્વાસોશ્વાસ. એને નાસાભ્યંતર, બીજી ક્યાં અભ્યંતર જે હોય તો ટૂંકમાં આમ નાકની અંદર વિચરણ કરનારા, પરંતુ બીજી કઈ જગ્યાએ વિચરણ કરે જે હોય તો, પણ કારણ કે ત્યાં એનું નિયંત્રણ થાય છે. યોગી લોકો પ્રાણાયામ કરે તો કેવી રીતે નાકની અંદર ને બહાર જનાર પ્રાણને કેવી રીતે ધીમે ધીમે નિયંત્રણ કરતા કરતા પછી અનુલોમ વિલોમ વગેરે કરતા એની ગતિ ધીમી કરતા 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 છેવટે બંધ કરી દે. એ બધું થોડું વર્ણન આવશે 6થા અધ્યાયમાં. નાકની અંદર ઉપર નીચે આ પ્રકારે વિચરણ કરનાર, ગતિ કરનાર પ્રાણ અપાન છે, સમૂહ કૃત્વા એને સમાન બનાવીને, એટલે કે એને શાંત કરીને આ પ્રાણ અપાનને શાંત કરવા. આપણે ચર્ચા કરશું તે વખતે કેવી રીતે પ્રાણનું નિરીક્ષણ, આપણા શ્વાસોશ્વાસનું નિરીક્ષણ કરવાથી પણ શ્વાસોશ્વાસ છે ને શાંત થઈ જતા હોય છે. એનું નિયંત્રણ કરવાથી, અને અહીંયા આગળ કુંભક કહેવામાં આવે છે. રેચક, પૂરક, રેચક, કુંભક. શ્વાસ ભરવામાં આવે ને પૂરક કહેવામાં આવે, છોડવામાં એને રેચક કહેવામાં આવે, રોકવામાં એને કુંભક કહેવામાં આવે. એટલે જાણે કે શ્વાસને રોકી દેવામાં આવ્યો છે. શ્વાસ રોકાય તો મન રોકાઈ જાય. ચક્ષુષેવાંતરે ભ્રુવો. પછી ભગવાન કહે છે કે એકાગ્ર ચિત્તને એકાગ્ર કરવા માટે પોતાની દ્રષ્ટિને ભ્રુવો મધ્યે, હવે ભ્રુવની વચ્ચેનું આ સ્થાન છે, ત્યાં આપણી દ્રષ્ટિને એકાગ્ર કરવી, અંતરદ્રષ્ટિને આમ એકાગ્ર કરવી, અથવા તો આંખો બંધ કરીને આપણી દ્રષ્ટિને આ રીતે બંને ભ્રમરની મધ્યના સ્થાનમાં એ કેન્દ્રિત કરવી. ટૂંકમાં ચિત્તને એકાગ્ર કરવા માટેનું એક સાધન કહેવામાં આવ્યું. 6થા ભગવાન એમ કહે છે કે ભાઈ આ નાસાગ્ર, નાકના અગ્ર ભાગ પર આપણી ચિત્ત દ્રષ્ટિને એકાગ્ર કરવી. અહીં કહે છે ચાલો ભાઈ ભ્રમણની મધ્યમાં એકાગ્ર કરવી. પણ ટૂંકમાં વસ્તુ એ છે ને કે આપણી આ કીકી છે ને, કીકી આંખની, એની અને મનની ચંચળતા, મન ચંચળ તો કીકી ચંચળ હોય, એટલે કીકીને આપણે સ્થિર કરીએ તો મન સ્થિર થાય, એવું ખરું. આ પ્રાણની ચંચળતાને કારણે મન ચંચળ બને, અને આ કીકીની ચંચળતા પણ કારણે મન ચંચળ બને. એટલે પ્રાણને પણ નિશ્ચલ બનાવવા અને આપણે એને પણ કેન્દ્રિત કરવી. આ ચિત્તને એટલે અને આપણે ધારણા કહીએ. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, આપણે ઉપરથી કહીએ આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર કહો, ઉપરથી કહો. ધારણા એટલે ચિત્તની એકાગ્રતા. યતેન્દ્રિય મનોબુદ્ધિ. યતાની અર્થાત જેણે નિયંત્રિત કર્યા છે ઇન્દ્રિય મનોબુદ્ધિ.
પોતે ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, બધાને જેણે નિયત કર્યા છે, જેના પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે, બધાને અંતર્મુખ બનાવ્યા છે. આ પ્રકારે આ ધારણા, ધ્યાન, આ બધા પગથિયા આવી ગયા. વિગત इच्छा भय क्रोध भगवान के 28वें श्लोकના અંતમાં यह सदा मुक्त एव स, જાઓ છે એ સદા મુક્ત જ છે. આવો એટલે જેને પોતાના ચિત્તને, વ્યક્તિત્વને સંપૂર્ણ રીતે અંતર્મુખ બનાવ્યું છે, એને બધા જ પ્રકારના જે વ્યક્તિત્વને અંતર્મુખતામાં, સ્થિરતામાં, મનની શાંતિમાં જે અવરોધો છે બધા દૂર કર્યા, અને તેથી વ્યક્તિત્વ સ્વાભાવિક રીતે જ આવી રીતે અંતર્મુખ બની ગયું છે, આત્માભિમુખ બની ગયું છે, સમાધિ એટલે કે શાંત બની ગયું છે. એમાં ધ્યાન શાનું કરવાનું? આ ધ્યાનનો કોઈ વિષય છે જેમાં ચિત્તને આપણે એકાગ્ર કરવાનું? એવા ભગવાન આમ તો ભગવાન કહે છે કે આટલું સિદ્ધ કરવું એટલે મુક્ત થઈ ગયા. હું થવાથી પછી 29મા શ્લોકમાં એવું થશે અને એ રીતે મુક્ત થશે. તો 29મા શ્લોકમાં કહે છે, ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતે. અહીં ભગવાનનું વર્ણન કરે છે. અત્યાર સુધી આવું વર્ણન ભગવાને કર્યું નથી. આ 5 ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન પોતાનું વર્ણન કરે, હું મારું મને જાણીને આ શાંતિ પ્રાપ્ત કરે છે, મોક્ષ પ્રાપ્ત કરે છે, મને આત્મરૂપે જાણીને. એટલે વેદાંત શાસ્ત્રનો ઉપદેશ છે કે આ મહાવાક્યમાં વ્યક્ત થાય છે તત્વમસી, અથવા અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. હું એટલે આત્મા, બ્રહ્મ એટલે ઈશ્વર. વાસ્તવમાં આ આત્મા અને ઈશ્વર કે જીવ ને ઈશ્વર એક જ છે સ્વરૂપતઃ. આ જીવાત્માનું જે સ્વરૂપ છે એ ઈશ્વરનું સ્વરૂપ છે. ગઈકાલે ચર્ચા કરી આપણે કે તરંગનું સ્વરૂપ છે એ વાસ્તવમાં સમુદ્રનું સ્વરૂપ છે. તરંગનું સ્વરૂપ કયું છે? જળ. સમુદ્રનું સ્વરૂપ પણ જળ. એ તો ભલે તરંગ અત્યંત અલ્પ છે, તુચ્છ છે, અને જ્યાં સુધી પોતાને તરંગ માને ત્યાં સુધી તુચ્છતાથી મુક્ત ન થાય. તરંગ પણ પોતાનો અહમ ભાવ પેલા નામ રૂપમાંથી ખસેડીને જળમાં કેન્દ્રિત કરે જ્ઞાનથી. અને સમુદ્રનું પણ એ સ્વરૂપ છે જળ. તો તરંગ જ્યારે પોતાને જળ રૂપે જાણે ત્યારે તરંગનો પણ આત્મા છે અને સમુદ્રનો પણ આત્મા છે. એ રીતે આ બંનેના ઐક્ય જે છે એનું જ્ઞાન પ્રાપ્ત કરે. હું સમુદ્રનો આત્મા છું તો ઉપદેશથી થાય, હું તરંગનો આત્મા છું એ પોતાના દર્શનથી થાય. અને એ રીતે વાસ્તવમાં ઈશ્વર અને હુંમાં કોઈ ભેદ નથી. આમ જીવ અને ઈશ્વર વચ્ચેનો અભેદ છે કે બે વચ્ચેનો ભેદ માત્ર વેશનો જ છે. જીવ ઈશ જીવયો વેશ અધિત, એક જ પરમાત્મા છે. એક વેશ ધારણ કરીને જીવ કહેવાય છે, એ જ પરમાત્મા સમષ્ટિનો વેશ ધારણ કરીને ઈશ્વર કહેવાય છે. એટલે જીવ અને ઈશ્વરના ઐક્યને જાણવા માટે માત્ર વેશનો ત્યાગ કરવાની જરૂર છે. આ વ્યક્તિગત વેશનો ત્યાગ થાય એટલે સમષ્ટિ વેશનો ત્યાગ થઈ જાય. એ જુદો કરવાની જરૂર એ નથી. તો ભગવાન કહે છે કે હું કોણ છું? આમાં જીવ અને ઈશ્વર બંનેનું વર્ણન આવી ગયું. વેદાંતમાં ત્વમ પદ અને તત્પદ કે અહમ અને ઈશ્વર બ્રહ્મ બંનેનું વર્ણન આવી ગયું. ભોક્તારમ યજ્ઞ તપસામ, ભગવાન હું કોણ છું? યજ્ઞ તપસામ ભોક્તારમ. યજ્ઞ અને તપસનો, યજ્ઞ અને તપશ્ચર્યાનો ભોગતા એનો ભોગવનાર. આપણે યજ્ઞ કરીએ ને એનો ભોગવનાર કોણ છે?
તપશ્ચર્યા કરીએ એનું ભોગવનાર કોણ છે? જો યજ્ઞ કરીએ એટલે આપણે આહુતિ આપીએ, કોને? દેવતાને આહુતિ આપીએ, એટલે એનું ભોગવનાર દેવતા કહો, ઈશ્વર કહો. એ દેવતા પ્રસન્ન થાય, આપણને યજ્ઞનું ફળ આપે. એ કર્મફળનો ભોગવનાર કોણ છે? હું. આમ બે યજ્ઞના બે ભોગવનાર થયા. એ કોણ છે? જેને ઉદ્દેશને આહુતિ અપાય છે, દેવતા કહો, ઈશ્વર કહો, એનું ભોગવનાર થયો. ઈશ્વર જ્યારે કરુણ ફળ પ્રદાન કરે ત્યારે ભોગવનાર કોણ થયો? યજ્ઞ કરનાર જીવાત્મા. યજ્ઞ તપસામ, યજ્ઞ અને તપશ્ચર્યા બંનેનો ભોગવનાર. ભગવાન કેમ આવી વાત કરતા હશે? યજ્ઞ અને તપશ્ચર્યા, કારણ કે યજ્ઞ એટલે કર્મ કરવું અને તપશ્ચર્યા એટલે વ્યક્તિગત. આમ તો યજ્ઞ, દાન, તપશ્ચર્યા ત્રણ વસ્તુ ભગવાન કહેતા હોય છે. શાસ્ત્રમાં આપણા કર્તવ્ય રૂપે, ફરજ રૂપે ત્રણ વસ્તુ કહેવામાં આવે: યજ્ઞ, દાન, તપસ. એમાંથી બેનો ઉલ્લેખ કરવામાં આવે, ત્રણેય સમજી લેવાના. યજ્ઞ, દાન, તપશ્ચર્યા કરનાર એક, અને યજ્ઞ, દાન, તપશ્ચર્યાનો જે વિષય છે, જેના પ્રત્યે કરવામાં આવે બીજો, એ ભગવાન. ભગવાન કહે કે આત્મરૂપે હું બંનેનો ભોગવનાર છું. ભોગતારમ યજ્ઞ તપસામ, યજ્ઞ, દાન, તપશ્ચર્યા જે કાંઈ સત્કર્મ કરવામાં આવી રહ્યા છે એને ભોગવનાર હું છું, ઈશ્વર હું છું. કારણ કે એને માટે યજ્ઞ, દાન, તપશ્ચર્યા કરવામાં આવે છે, અને ભોગવનાર હું છું, જીવ રૂપે પણ હું છું, કારણ કે એનું ફળ ચડે ભોગવે છે. સર્વલોક મહેશ્વરમ, બધા લોકનો મહાન ઈશ્વર છું. આ લોક શબ્દનો અર્થ લોક્યતે ઇતિ લોક, અર્થાત જેને આપણે જોઈએ છે, અનુભવીએ છીએ, લોક કહેવાય. તો જગતને લોક કહેવાય. સર્વલોક, બધા જ લોક છે, બધા જ નામ રૂપ છે, બધું સમગ્ર જગત છે, એનો મહાન ઈશ્વર છું. મહેશ્વરમ, મહાન ઈશ્વર છું. બધા લોકલ ઈશ્વર પણ હોય છે ને, બધા ટૂંકમાં પેલો રાજા હોય ને નાનું મોટા બધા રાજા હોય એને પણ સંસ્કૃતમાં રાજાને જ ઈશ્વર કહેવાય, શેઠને ઈશ્વર કહેવાય, માલિકને ઈશ્વર કહેવાય. એ બધા માલિકથી પોતાને જુદો પાડવા ભગવાન પોતાને મહેશ્વર કહે છે. બધા માલિકોનો પણ માલિક, જેને કારણે માલિકમાં માલિકી પણ છે એવો માલિક. સર્વલોક, બધા લોકોનો મહાન ઈશ્વર, બધા લોકનો મહાન નિયંતા, બધા લોકોનું સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, નિયંત્રણ કરનાર ઈશ્વર. સુહૃદમ સર્વભૂતાનામ, પ્રાણી માત્રનો સુહૃદ છું. અહીં આપણા ટીકાકાર સુહૃદમ પ્રેષ્ઠતમમ. આમ તો સુહૃદ કોને કહેવાય? શુભેચ્છક અને સુહૃદ કહેવાય. એક મિત્ર છે અને બીજો સુહૃદ છે. આવા બે શબ્દો છે સંસ્કૃતમાં. આમ પરસ્પર ઉપકાર કરનારને મિત્ર કહેવાય. હું ઉપકાર કરું, પેલો વળતો ઉપકાર કરે, એ પ્રકારનો સંબંધને મિત્રતાનો સંબંધ કહેવાય. A friend in need is friend indeed, એમ કે અંગ્રેજીમાં કહેવી. આપણી જરૂરિયાત વખતે મદદ કરનારને ખરેખર મિત્ર કહેવાય. એ પરસ્પર મિત્રતા હોય. એક જ જણ કર તો બીજો પછી છેવડે, એટલે પરસ્પર હોય મિત્રતામાં. તો સુહૃદ એવો મિત્ર છે જે વળતા ઉપકારની અપેક્ષા રાખ્યા વગર જ આપણને મદદ કરે. ક્યાંકથી ટપકી પડે, ક્યાંક બોલાવે પણ ના હોય, આમ સામે ચાલે ટપકી પડે, આપણી જરૂરિયાત સમજે, જરૂરિયાત પૂરી કરે અને ગુલ થઈ જાય. ટૂંકમાં આપણી કૃતજ્ઞતા વગેરેની અભિવ્યક્તિની પણ અપેક્ષા ન રાખે. એવો તો સુહૃદ ભગવાન જ છે, આત્મા. સુહૃદ અર્થ કરવામાં આવ્યો આત્મા, જે બધી જ રીતે આપણો શુભેચ્છક છે, બધી રીતે આપણો હિત કરનાર છે, અથવા પ્રેષ્ઠ, જે સૌથી પ્રિય છે. સર્વભૂતાનામ સુહૃદમ, ભગવાન કે પ્રાણી માત્રનો સુહૃદ છું, પ્રાણી માત્રનો પ્રેષ્ઠતમ છું, પ્રાણી માત્રનો સૌથી વધારે પ્રિય છું, પ્રાણી માત્રનો આત્મા છું, બધાનો ઈશ્વર પણ છું, બધાનો આત્મા પણ છું. જ્ઞાત્વામાં,
આ પ્રકારે આગળના 2 શ્લોકમાં જે વર્ણન કરવામાં આવ્યું એ પ્રકારે જેણે પોતાના મનને એકાગ્ર કર્યું છે એ એકાગ્ર મનમાં આ પ્રકારે જે ઈશ્વરનું ચિંતન કરે છે આત્મરૂપે, અને તે રીતે જે હું સચ્ચિદાનંદ છું, ઈશ્વરનું પણ સ્વરૂપ છે, અસ્થિભાતિ પ્રિય મારું સ્વરૂપ છે, એ પ્રકારે જ્ઞાત્વા મામ જ્ઞાત્વા મને જાણીને. હવે ક્યાં તો જાણીને એટલે અત્યાર સુધી અજ્ઞાન હતો ને હવે જાણે છે એવું પણ થઈ શકે, તો નિધિધ્યાસન ના કહેવાય. નિધિધ્યાસન કોણ? હવે જાણેલી વસ્તુમાં જ નિષ્ઠ બનવું એ નિધિધ્યાસન કહેવાય. તો નિધિધ્યાસનના શ્લોક હોય તો મને જાણીને એટલે કે મારામાં નિષ્ઠા પ્રાપ્ત કરીને. ભગવદ્ ગીતામાં આગળ જે ઉપદેશ થયો તે અને હવે જે ઉપદેશ થશે એ બધાનો સાર આ શ્લોકમાં આપવામાં આવ્યો કે જીવાત્માનો ઉપદેશ કરવામાં આવે પહેલા 6 અધ્યાયમાં, ઈશ્વરનો ઉપદેશ કરવામાં આવશે પછીના 6 અધ્યાયમાં, અને પછી બધાના ઐક્ય સુહૃદમ સર્વભૂતાના ઐક્યનો ઉપદેશ કરવામાં આવશે પછીના 6 અધ્યાયમાં. એ પ્રકારે મને જાણીને અને મારામાં નિષ્ઠા પ્રાપ્ત કરીને શાંતિ મૃચ્છતિ, એ પરમ શાંતિને પ્રાપ્ત કરશે. અશાંતિ કહો, અનર્થ કહો, શોક કહો, વિષાદ કહો, દુઃખ કહો, આ બધાનું કારણ અજ્ઞાન જ છે. એ દૂર થતા પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણીને પોતે પોતાનાથી શાંતિ ક્યારે થાય? પોતે પોતાનાથી ખુશ થાય તો આપણે સાચી શાંતિ મળે. બીજી વસ્તુથી ખુશ થઈએ તો એ શાંતિ મળે. ભાઈ બહુ ઝાઝી ના ટકે, કારણ કે એ વસ્તુ તો ક્યાં સુધી રહે આપણી પાસે, અને રહે તો પછી ધીમે ધીમે આપણે જરાક એનો અભાવ થતો જાય. સાચી શાંતિ ક્યારે મળે? આપણે પોતે પોતાનાથી જ ખુશ હોઈએ. અને ખુશ થવાનું પૂરેપૂરું કારણ એટલા જ માટે છે કે આપણું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે. માટે આનંદ સ્વરૂપે મને જાણીને બધી અશાંતિથી મુક્ત થઈને આનંદમાં પ્રતિષ્ઠિત થઈને આ મુક્તિ પ્રાપ્ત કરે છે જીવંત છે ત્યારે, અને આ દેહનો ત્યાગ કર્યા પછી પણ મુક્ત જ રહે છે. આ 3 શ્લોકમાં ભગવાન ધ્યાન યોગનો, નિધિધ્યાસનનો કે સમાધિ યોગ જેને કહેવાય એનો સંક્ષેપમાં ઉપદેશ કરે છે, જે 6ઠા અધ્યાયની ભૂમિકા રૂપ છે. આ રીતે 5મો અધ્યાય સમાપ્ત થાય છે. તો ચાલો આપણે છેલ્લું કંડિકા વાક્ય બોલીએ. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સંન્યાસ યોગો નામ પંચમોऽધ્યાયઃ. આ પ્રકારે ભગવદ્ ગીતામાં બ્રહ્મ વિદ્યા યોગશાસ્ત્ર જેના વિષયો છે, બ્રહ્મ વિદ્યા મુખ્ય વિષય, યોગશાસ્ત્ર ગૌણ વિષય, સાધ્ય અને સાધન, જે શ્રી કૃષ્ણ અર્જુનના સંવાદના રૂપમાં છે, જે વાસ્તવમાં ભગવાને ગાયેલા ભગવદ્ ગીતા શું ઉપનિષદ શું, શ્રી ભગવાને ગાયેલા ઉપનિષદ જ છે વાસ્તવમાં. એમાં સંન્યાસ જેનો વિષય છે એવો આ 5મો અધ્યાય સમાપ્ત થયો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ. હરિ ઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। કહેવાનું છે?